ટાઈમ આપ્યો નથી, સમય આપ્યો નથી. એવું કીધું નથી કે આ સ્કૂલની એક્ઝામ છે, કોલેજની એક્ઝામ છે. આ કોઈ જિંદગીની એક્ઝામ નથી. અને સ્કૂલની એક્ઝામમાં પાસ અને નાપાસ તો થતા રહેવાય. જિંદગીની પરીક્ષામાં પાસ થવું બહુ જરૂરી છે. માટે જિંદગી બહુ જરૂરી છે. ઠપકો આપતા હોય છે, બહારમાં દીકરા પર પ્રેશર આપતા હોય છે. પ્રેશર કુકરની જેમ એમના માથે લટકતા હોય છે. બરાબર. એવી વાત કહે છે કે તમે એટલે કે તું પોતે હવે ડૉક્ટર થઈ ગયા, પણ એ પોતે ડૉક્ટર ના થઈ શક્યા હોય 40-50 વર્ષે પણ, તો પણ એ કહેતા હોય છે એમના મા બાપ. મારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે આપણે જે ટૉપિક પર વાત કરી રહ્યા છીએ, તમને જોઈને જ ખબર પડી જ ગઈ છે હું કઈ વાત કરી રહ્યો છું. આજે આપણે સાંસારિક વાત કરવાના છે, પણ એકદમ જરૂરી વાત છે. અત્યારે પરીક્ષાની રિઝલ્ટનો ટાઈમ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ છે. 10મા ધોરણની 12મા ધોરણની જ્યાં વિદ્યાર્થીઓ છે એનો રિઝલ્ટનો ટાઈમ છે. તો આજે આપણે એ ટૉપિક પર વાત કરી રહ્યા છીએ. આજે આપણે એ ટૉપિક પર વાત કરીશું કે સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, એ પરીક્ષાના ડરથી કે પછી સમાજમાં શું કહેશે એ ડરથી કે કયા કારણોથી આત્મહત્યા કરતા હોય છે, અથવા તો ઘર છોડીને ભાગી જતા હોય છે, નાસીપાસ થઈ જતા હોય છે, ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. તો આ અમૂલ્ય ટૉપિક છે, એનું આપણે મૂલ્ય સમજીશું અને આપણે વિગતવાર ચાલુ કરીશું. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે આવું કેમ થતું હોય છે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ, 12મા ધોરણના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ પતી ગઈ હોય, રિઝલ્ટ આવી ગયું હોય, તે લોકો નિરાશામાં સપડાઈ જાય છે અને એ લોકો સુસાઇડ કરવાનો વિચાર કરે છે, પછી સુસાઇડ કરી દે છે. આવું કેમ થતું હોય છે અને આવું થવાનું કારણ શું છે? કોણ જવાબદાર છે આવા વ્યક્તિઓ પાછળ? કયા વ્યક્તિઓ જવાબદાર છે આવા વ્યક્તિઓ પાછળ? જવાબદાર છે એમના મા બાપ, કે જેમણે પૈસા કમાવા માટે 10-12 કલાક મહેનત કરી છે, પણ દીકરાને યોગ્ય સમજણ આપવા માટે 1 પણ કલાક મહેનત કરી નથી. જેમણે પૈસા કમાવા માટે રાત દિવસ એક કરી નાખી છે, પણ બાળકોને યોગ્ય સમજણ, યોગ્ય વિચાર અને સત્યની સમજણ, યોગ્ય દિશામાં કેવી રીતના રહેવું, યોગ્ય દિશાની સમજણ આપી નથી. એટલે કે મા બાપે ટાઈમ આપ્યો નથી, સમય આપ્યો નથી. એવું કીધું નથી કે આ સ્કૂલની એક્ઝામ છે, કોલેજની એક્ઝામ છે. આ કોઈ જિંદગીની એક્ઝામ નથી. અને સ્કૂલની એક્ઝામમાં પાસ અને નાપાસ તો થતા રહેવાય. જિંદગીની પરીક્ષામાં પાસ થવું બહુ જરૂરી છે. માટે જિંદગી બહુ જરૂરી છે, સ્કૂલની માર્કશીટ જરૂરી નથી. આના સિવાય પણ કેટલા કારણો જવાબદાર હોય છે. જેમ કે કેટલી વાર તમે પણ સાંભળ્યું છે કે મા બાપ વારંવાર દીકરા ઉપર ઠપકો આપતા હોય છે, બહારમાં દીકરા પર પ્રેશર આપતા હોય છે. પ્રેશર કુકરની જેમ એમના માથે લટકતા હોય છે. બરાબર. એવી વાત કહે છે કે તમે એટલે કે તું પોતે હવે ડૉક્ટર થઈ ગયા, પણ એ પોતે ડૉક્ટર ના થઈ શક્યા હોય 40-50 વર્ષે પણ, તો પણ એ કહેતા હોય છે એમના મા બાપ. એમના મા બાપ પોતે પોલીસ ના બનાવી શક્યા હોય, એડવોકેટ ના બનાવી શક્યા હોય, એટલે એમની અધૂરી ઈચ્છાઓ બાળકો પર ઠોકી બેસે છે કે આ મારું આ સપનું હતું
હવે તું પૂરું કર. જે પેરેન્ટ્સ પોતે 50-60 વર્ષની આયુમાં પણ હાંસલ નથી કરી શક્યા, એ હવે બાળકો પર જવાબદારી ઠોકી દીધી છે. બાળકો પર દફતર બેગની માફક જવાબદારી ઠોકી બેસી છે. દરેક મા બાપે મિત્રની જેમ વર્તવું જોઈએ. એ પછી છોકરી હોય કે છોકરો, એની જોડે બેસવું જોઈએ. દરરોજ અડધો કલાક જેવો ટાઈમ આપવો. એમની જોડે મિત્રતાની જેમ વાતો કરો. દરેક પાસાઓ પર વાતો કરો, દરેક પાસાઓ પર ચર્ચા કરો. અને સાથે કહું કે કોઈ પણ પરિસ્થિતિમાં નાસીપાસ થવાનું નથી. આ વર્ષે નાપાસ થયો તો શું થયું, આવતા વર્ષે એક્ઝામ આપી દઈશું. બરાબર. અને આપણે ભણવાનું એટલા માટે છે કે આપણને પૈસા મળે, રોજગારી મળે. બરાબર. આનાથી આપણે ફક્ત રોજગારી મળશે, પૈસા મળશે, પણ સુખ નહીં મળે. સુખ માટે તો તમારે આધ્યાત્મિક દિશામાં આગળ વધવું બહુ જ જરૂરી હશે. બરાબર. છેલ્લે તો આપણે આ જ કરવાનું છે. આપણે ફક્ત પૈસા, રોજગારી મળે એટલા માટે જ આપણે આજનું જ્ઞાન લેવાનું જરૂરી છે. બરાબર. સત્યનું જ્ઞાન લેવા માટે તમારે શાસ્ત્રો વાંચવા જ પડશે. માટે આવી ચર્ચાઓ કરવાની, બેસવાનું અને યોગ્ય દિશામાં વાત કરવાની. હા, પછી અમુક વાર એવું બી થતું હોય છે કે છોકરા અમુક એવું વિચારતા હોય છે કે સમાજ શું કહેશે. સમાજમાં એવું કહેશે, જો નાપાસ થયો, 2 વર્ષ નાપાસ થયો, 3 વર્ષ નાપાસ થયો, 4 વર્ષ નાપાસ થયો. આ સમાજ જે શું કહેશે એની વાતો સાંભળીને ક્યારે ખોટું પગલું ભરતા હોય છે. આવું પગલું ના ભરે એના માટે મા બાપે યોગ્ય વાતો કરવાની, યોગ્ય સંસ્કાર આપવાના, યોગ્ય વિચારો વ્યક્ત કરવાના, યોગ્ય ટાઈમ આપવાનો, ટાઈમ આપતું રહેવાનું. ઘરમાં ફક્ત આપણે મોટા થઈ ગયા, એની સાથે સાથે બાળકો પણ મોટા થાય છે. બાળકોને યોગ્ય સંસ્કાર આપવાની, યોગ્ય વિચારધારાની યોગ્ય દિશા આપવાની એ જવાબદારી મા બાપની છે. એ પછી મા પણ હોય અને બાપ પણ હોય, દરેકે યોગ્ય સમય આપવાની જવાબદારી નિભાવવી જોઈએ. છોકરાઓને ખાલી એટલું કહેવું છે કે આ ફક્ત રોજગારી મેળવવા માટે કે આપણે આજનું જ્ઞાન લેવાનું છે, સાંસારિક જ્ઞાન લેવાનું છે. બાકી આ જ જ્ઞાન સુખ કેવી રીતના લેવાનું એ કામમાં નથી આવવાનું. ફક્ત પૈસા કેવી રીતના મેળવવાનું, રોજગારી કેવી રીતના મેળવવાનું, એના માટે જ આપણે આજનું સંસારિક જ્ઞાન લેવું જરૂરી છે. જે કોઈ મિત્રો અભણ રહી ગયા હોય એ લોકોને કોઈ ચિંતા પણ જરૂર નથી. દરેક ઓછું ભણ્યા હોય એ લોકો પણ રોજગારી મળી જ જાય છે. બરાબર. કેટલું કમાય એ મહત્ત્વનું નથી, પણ કેવી રીતના કમાયા એ વધારે મહત્ત્વનું છે. કેટલું કમાવો છો એના કરતાં કેવી રીતના રહો છો એ વધારે મહત્ત્વનું છે. 10,000 કમાતા પણ માણસ જો સુખીથી રહેતું હોય તો તેને સુખીથી રહ્યો કહેવાય. માટે મારે તો દરેક મિત્રોને કહેવું છે કે ખોટા પગલાં ના ભરવા. દરેક વિદ્યાર્થીઓને કહેવું છે ખોટા પગલાં ના ભરવા અને યોગ્ય રીતે આગળ વિચારો અને ભવિષ્યનું વિચારો. ભલે આ વર્ષે તમે નાપાસ થઈ ગયા હોય, આવતા વર્ષે યોગ્ય તૈયારી કરીને આગળ વધો. સાંસારિક વાંચીને પણ અમે લોકોએ શાસ્ત્રો વાંચવું જ પડ્યું, કેમ કે હું પોતે ગુરુકુળ ના ભણી શકું, તેમ છતાં પણ શાસ્ત્રોની વિદ્યાઓ લીધી છે, શાસ્ત્ર વાંચ્યું છે, શાસ્ત્ર સમજ્યું છે. માટે અત્યારે હું હાલ સુખીથી રહી શકું છું. સુખીથી રહેવા માટેનું જીવન છે. બરાબર. તો આજનો આ ટૉપિક અહીંયા સમાપ્ત થાય છે. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આશા કરું છું કે તમને યોગ્ય સમજણ મળી ગઈ હશે, યોગ્ય વિચારો તમને આવી ગયા હશે. તો ખોટા પગલાં ના ભરતા અને યોગ્ય દિશામાં આગળ વધજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.